Hello, dear students. Myself Josh Disha, and I warmly welcome you on behalf of Shri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, we are going to study chapter number 2, that is time value of money. Till date, we had completed chapter number 1, right? So, today we are going to study chapter number 2, that is time value of money. So let us take a look over it. Firstly, we are going to study the introduction. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન આ બે ટોપિક આપણે સ્ટડી કર્યા ઇન ચેપ્ટર નંબર 1. બરાબર. એની અંદર આપણે જોયું હતું કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ છે એ ટાઈમ વેલ્યુ ઓફ મની છે એ ઇગ્નોર કરે છે એન્ડ ઇટ ડઝ નોટ કન્સિડર ધ મેગ્નિટ્યુડ એન્ડ ટાઈમિંગ અર્નિંગ્સ એઝ ઇક્વલ ધો દે ઓકર ઇન ડિફરન્ટ પીરિયડ્સ. રાઈટ, કે ટાઈમિંગનો બહુ ઇમ્પોર્ટન્સ છે. આપણે રૂપિયા અર્ન કરશું, પ્રોફિટ થશે, દેટ ઇઝ રિલેટેડ વિથ ફ્યુચર. પણ ફ્યુચરમાં જે રૂપિયા આવશે દેટ ઇઝ ઓકે, પણ અત્યારનું શું? રાઈટ. સો મની રિસીવ ટુડે ઇઝ ઓફ મોર વેલ્યુ દેન મની રિસીવડ ઇન ફ્યુચર. કે ભવિષ્યમાં આપણને રૂપિયા મળે એના કરતાં અત્યારે આપણને રૂપિયા મળે એનું વધારે ઇમ્પોર્ટન્સ છે. દેટ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ મની. Thus, maximization of shareholders' wealth is considered to be an appropriate objective of the firm. રાઈટ, ત્યારે બી આપણે સ્ટડી કર્યું હતું કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં ટાઈમ વેલ્યુ ઓફ મનીનું કોઈ કન્સિડરેશન નહોતું, જ્યારે વેલ્થ મેક્સિમાઇઝેશનમાં ટાઈમ વેલ્યુનું કન્સિડરેશન હતું. સાથે સાથે શેર હોલ્ડર્સના જે ઓબ્જેક્ટિવ્સ હતા એ બી એમાં ફૂલફિલ કરવામાં આવતા હતા. રાઈટ. સો દેટ ઇઝ વેલ્થ મેક્સિમાઇઝેશન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતો. કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેવાના થાય તો વેલ્થ મેક્સિમાઇઝેશનને વધારે ઇમ્પોર્ટન્સ દેવામાં આવે છે. રાઈટ, કે જેના કારણે શેર હોલ્ડર્સ છે એ સેટિસ્ફાઈડ રહે અને એમની વેલ્થમાં મેક્સિમાઇઝેશન થાય. રાઈટ. સો ફાઇનાન્શિયલ થિયરી asserts that as the shareholders make a sacrifice by investing their funds into the firm, they expect to get some future benefit either as dividend or increased share price when the shares are sold or both. ઓબ્વિયસલી શેર હોલ્ડર્સ છે એ આપણા શેર્સ પરચેસ કરે છે, કંપનીના શેર્સ પરચેસ કરે છે, તો ઓબ્વિયસલી કંપનીને કેપિટલ મળે છે, રાઈટ, ટુ ઇન્વેસ્ટ ઇન ધેર ઓર્ગનાઇઝેશન. તો ડેફિનેટલી શેર હોલ્ડર્સની એવી વિશ હોય, રાઈટ, એમની ડિઝાયર હોય કે એમને રિટર્નમાં કંઈ વસ્તુ મળે કે જેનાથી એમને બી બેનિફિટ થાય. રાઈટ. સો દેટ ઇઝ ધ એમ, દેટ શુડ બી ધ એમ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. કે ઓર્ગેનાઇઝેશને જ્યારે કેપિટલની જરૂર હતી ત્યારે શેર હોલ્ડર્સે પ્રોવાઈડ કર્યું, તો નાવ ઇટ્સ ધેર રિસ્પોન્સિબિલિટી કે હવે શેર હોલ્ડર્સને પ્રોફિટ થાય, બેનિફિટ મળે એવા ડિસિઝન્સ એ લોકો કેરી ઓન કરે. રાઈટ. સો ઇન્વેસ્ટર્સ હોય છે એ અમુક રેટ ઓફ રિટર્ન એક્સપેક્ટ કરતા હોય છે એમના ઇન્વેસ્ટમેન્ટ ઉપર, અને ડેફિનેટલી એ લોકો અમુક ડ્યુરેશન સુધી વેઇટ બી કરે છે. રાઈટ. દેટ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ મની. કે એ લોકોને ખબર છે કે અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો અમને ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ મળવાની નથી. વી આર ગોઈંગ ટુ ગેટ ધીસ ઓલ થિંગ્સ ઇન ફ્યુચર. સ્ટીલ દે આર વેઇટિંગ ફોર ઇટ. કે એ લોકો રાહ જોતા હોય છે રિગાર્ડિંગ રિટર્ન. સો ઇટ ઇઝ ઓર્ગેનાઇઝેશન્સ રિસ્પોન્સિબિલિટી કે એમને વ્યવસ્થિત રીતના રિટર્ન આપવામાં આવે. સો અમુક નહીં, આમ તો મોસ્ટ ઓફ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ એવા જ હોય છે કે કેવી રીતના આપણે એસેટ્સ છે એને એક્વિઝિશન એનું કરશું, પ્રોક્યોરમેન્ટ્સ ઓફ ફંડ્સ છે એ કેવી રીતના ઇન શોર્ટ આપણે પ્રોક્યોરમેન્ટ એટલે ઊભા કરશું, રાઈટ, કે ક્યાંથી કેવી રીતના આપણે ફંડ્સ લાવશું, બરાબર, ઇન ડિફરન્ટ ટાઈમ પીરિયડ્સ. તો જે અત્યારે એસેટ આપણે પરચેસ કરી છે તો એનું આપણે ઇમિડિયેટ કેશ આઉટલે થઈ ગયો છે, પણ એ એસેટનો બેનિફિટ છે એ પાછો આપણને ફ્યુચરમાં મળવાનો છે. તો આવી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેનું આપણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરી નાખતા હોય, આઉટલે થઈ જતો હોય, ખર્ચો થઈ જતો હોય, પણ એનું આપણને રિટર્ન છે એ ઇન્સ્ટન્ટ મળતું હોતું નથી. વી હેવ ટુ વેઇટ ફોર ઇટ ઇન ફ્યુચર. રાઈટ. સો
Thus, it will have an effect on future cash flow over the life of the asset. Similarly, funds are raised through borrowing or for present needs. This will have to be returned in future as principal and interest. કે અત્યારે આપણને રૂપિયાની જરૂર હતી, લોન લીધી કે રિલેટિવ પાસેથી લાવ્યા કે વોટ એવર, ટૂંકમાં બોરો કર્યા આપણે એને, તો બોરો કર્યા રૂપિયા અત્યારે આપણને મળી ગયા, બટ વી ઓલ નો કે ફ્યુચરમાં જ્યારે આપણે પે કરવાના આવશે તો એની જે પ્રિન્સિપલ એમાઉન્ટ હતી, રાઈટ, કે 1 લાખ અત્યારે મેં બોરો કર્યા હતા તો એના ઉપર 10% જો ઇન્ટરેસ્ટ હોય તો મારે 1 લાખ પ્લસ 10% ઇન્ટરેસ્ટ છે એ પે કરવું પડે આફ્ટર અ યર ઓર અ 2, રાઈટ. સો અગેન દેટ ઇઝ ધ થિંગ, રાઈટ. સો firm may also raise additional funds through issue of share capital, but it will have to pay dividend on the share capital in future, right. So we all know કે share capital થી additional funds ઊભા થાય, પણ શેર કેપિટલમાં બી ડિવિડન્ડ પે કરવું પડે છે. તો ઘણું બધું એવું છે કે કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લોનો લુકઆઉટ લેવો પડે વેનેવર યુ આર ટેકિંગ એની કાઇન્ડ ઓફ ડિસિઝન. કોઈ પણ તમે ડિસિઝન લેતા હોય પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ચેક આઉટ કે ક્યારે કેશ આઉટફ્લો થશે અને ક્યારે સામે આપણને કેશ ઇનફ્લો મળશે, રાઈટ. એન્ડ બેઝડ ઓન ઇટ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ શુડ બી ટેકન. અને જનરલી એવા ડિસિઝન સિલેક્ટ કરવામાં આવે છે કે જેમાં વેલ્થ મેક્સિમાઇઝેશન છે એ વધારે હોય, પ્રોફિટ મેક્સિમાઇઝેશનને ઇમ્પોર્ટન્સ એટલું બધું દેવામાં આવતું નથી, રાઈટ. સો દેટ વોઝ ધ ઇન્ટ્રોડક્શન. નાઉ લેટ અસ સ્ટડી કન્સેપ્ટ ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની. સિમ્પલ કન્સેપ્ટ છે ટાઈમ વેલ્યુ ઓફ મનીનો કે મની રિસીવ્ડ ટુડે ઇઝ મોર દેન ધ વેલ્યુ ઓફ ધી સેમ અમાઉન્ટ ઓફ મની રિસીવ્ડ આફ્ટર અ સર્ટન પીરિયડ. આજે મને કોઈ 2000 આપે અને મને એમ કે તમને 6 મહિના પછી હું 2000 આપીશ, બોલો તમારે ક્યારે રૂપિયા લેવા છે, તો ડેફિનેટલી દરેકનો આન્સર, મારો જ નહીં બધાનો આન્સર એવો હોય કે ભાઈ મને અત્યારે 2000 આપી દો, બિકોઝ વી ઓલ નો દેટ ફ્યુચર ઇઝ અનસર્ટન, રાઈટ. 6 મહિના પછી શું પરિસ્થિતિ હોય, શું ન હોય, શું ખબર. એના કરતાં ઇટ ઇઝ બેટર દેટ વી ટેક દેટ મની ટુડે, રાઈટ. સો એ એક સિમ્પલ કન્સેપ્ટ છે કે અત્યારે કોઈ પણ રૂપિયા આપણે લઈએ એની વેલ્યુ વધારે છે, સેમ એમાઉન્ટ જો આપણને ફ્યુચરમાં મળતી હોય તો એના કરતાં ઇટ ઇઝ બેટર કે એ સેમ એમાઉન્ટ આપણને અત્યારે મળી જાય, રાઈટ. સો દેટ ઇઝ ધ ટાઈમ વેલ્યુ ઓફ મની. મની અત્યારે આપણને મળે એ એટલું વેલ્યુએબલ નથી કે જે એ આપણને ફ્યુચરમાં મળે, રાઈટ. સો જેમ બને વહેલું આપણને મની મળે તો દેટ ઇઝ ધી બેટર વન, રાઈટ. કે કોઈ પણ તમે રેશનલ હ્યુમન બિંગનું એક્ઝામ્પલ લઈ લો, જેમ મેં તમને કીધું હતું કે એકને અત્યારે અમાઉન્ટ દેવાનું કહે છે અને બાકી એમ કહે છે કે 6 મહિના કે વર્ષ પછી આપીશ, વોટ ઇઝ યોર ચોઇસ. તો એઝ આઈ સ્ટેટેડ અબાવ કે દરેકની એવી જ ચોઇસ હોય કે ભાઈ અત્યારે મને રૂપિયા આપી દો, રાઈટ. સો આના કારણે ટાઈમ વેલ્યુ ઓફ મનીનું ઇમ્પોર્ટન્સ છે એ બહુ વધારે છે, રાઈટ. ધીસ ઇઝ બિકોઝ યુ વેલ્યુ ધ કરંટ રિસિપ્ટ ઓફ મની હાયર દેન ફ્યુચર રિસિપ્ટ ઓફ મની આફ્ટર 1 યર. કારણ કે અત્યારે મળેલી વસ્તુની વેલ્યુ વધારે થાય રેધર દેન યુ ગેટ ધ સેમ અમાઉન્ટ ઇન ફ્યુચર, રાઈટ. સો ધીસ ફેનોમેનન ઇઝ રિફર્ડ ટુ એઝ ટાઈમ પ્રેફરન્સ ફોર મની, રાઈટ. કે ટાઈમ પ્રેફરન્સ છે ઓફ મની. So this is the concept of time value of money. Now the next concept that we are going to study is compounding value concept. So compounding value concept એટલે the time preference for money encourages a person to receive the money at present instead of waiting for future. ટાઈમ વેલ્યુ ઓફ મની આપણે હમણાં જ જોયું કે ઇટ ઇઝ બેટર ટુ ગેટ ધ મની ટુડે રાધર દેન યુ ગેટ દેટ ઇન ફ્યુચર. અત્યારે મળે એ વધારે સારું છે ફ્યુચર કરતાં. બટ he may like to wait if he is duly compensated for the waiting time by the way of ensuring more money in future. પણ જો એને કમ્પેન્સેટ કરવામાં આવે, રાઈટ, કે એ વેઇટ કરે છે એના માટે જો એને કંઈક આપવામાં આવે, રાઈટ, તો ડેફિનેટલી હી ઓર શી ઇઝ ગોઈંગ ટુ વેઇટ. કે અત્યારે જેમ આપણે હમણાં વાત થઈ હતી કે અત્યારે 2000 આપે ને 6 મહિના પછી 2000 આપે તો અત્યારે 2000 લઈ લેવા એ વધારે સારું છે, બિકોઝ ધ અમાઉન્ટ વોઝ સેમ. પણ તમને એમ કે અત્યારે 2000 આપું કે પછી એમાં 10% ઉમેરીને 6 મહિના પછી આપું, તો ડેફિનેટલી વી આર ગોઈંગ ટુ પ્રિફર ધ થિંગ દેટ ઇઝ એડેડ એઝ એન ઇન્ટરેસ્ટ, બરાબર. કે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ વેલ્યુ એડ થાય એ વસ્તુ આપણને વધારે અનુકૂળ આવે.
ફોર એન એક્ઝામ્પલ કે પર્સન છે એને ઓફર કર્યા છે 1000 આજે અને એને એક વર્ષ માટે વેઇટ કરવાનું છે અને એને એન્શ્યોર કર્યું છે કે ભાઈ 1100 રૂપિયા છે એ વર્ષના એન્ડે એને મળશે. ટેકિંગ ઇઝ પ્રેફરન્સ ફોર એન એકાઉન્ટ ઓફ 10% એનમ, રાઇટ, 10% ઉમેરીને કીધું છે. ધ કેશ ફ્લો ઓફ 1000 એટ પ્રેઝન્ટ ઓર ₹1100 આફ્ટર 1 year વિલ બી ધ સેમ ફોર ધીસ પર્સન. કે અત્યારે 1000 મળે અને વરસ પછી 1100 મળે, એ બોથ એને ઇક્વિવેલન્ટ કન્સિડર કરેલું છે, રાઈટ. સો વી હેવ ઓનલી કન્સિડર્ડ ધ ફ્યુચર વેલ્યુ આફ્ટર 1 પીરિયડ. આમાં શું થયું છે કે એને વેઇટ કરવા માટે એને ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કર્યું કે ભાઈ તમે આજે 1 વર્ષ એડ કરો છો, 1 વર્ષ રાહ જોવો છો તો તમને 10% ઇન્ટરેસ્ટ, રાઈટ. સો દેટ ઇઝ પછી એમાં કંઈ બી ચેન્જીસ આવી શકે, કદાચ પછી હ્યુમન બિંગનું પરસેપ્શન છે એ એમાં ચેન્જ બી થાય કે ઓકે ચલો આઈ વિલ વેઇટ ફોર અ યર અને એના પછી તમે મને પે કરજો, રાઈટ. સો દેટ ઇઝ ધી કમ્પાઉન્ડ વેલ્યુ કન્સેપ્ટ, રાઈટ, કે તમે વેઇટ કરવા માટે તમને કંઈક પે કરવામાં આવે છે. દેટ ઇઝ કમ્પાઉન્ડિંગ વેલ્યુ કન્સેપ્ટ, રાઈટ. The next topic that we are going to study is present value or discounted value. બરાબર. તો પ્રેઝન્ટ વેલ્યુ છે એ એક્ઝેક્ટ ઓપોઝિટ છે ઓફ કમ્પાઉન્ડ ઓર ફ્યુચર વેલ્યુ. While future value shows how much a sum of money becomes at some future period. જેમ આપણે હમણાં જોયું કે ફ્યુચર વેલ્યુ છે એ એવું બતાવે છે કે એક સમ ઓફ એમાઉન્ટ છે એ ફ્યુચરમાં કેટલું હશે. Present value shows what the value is today of some future sum of money. પ્રેઝન્ટ વેલ્યુ એ બતાવે છે કે અત્યારે એ વસ્તુની કિંમત શું છે જે એ વસ્તુની કિંમત ફ્યુચરમાં હશે. In compound or future value approach, the money invested today appreciates because the compound interest is added to principal. બરાબર. કમ્પાઉન્ડ કે ફ્યુચર વેલ્યુ અપ્રોચ છે એમાં આપણે જોયું કે અત્યારે જે એપ્રિશિએટ કરીએ છીએ એ 1 વર્ષ સુધી જો આપણે વેઇટ કરીએ તો એમાં આપણને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એડ થઈને મળે છે કે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ થઈને આપણને અમાઉન્ટ મળે છે. તો દેટ ઇઝ બેનિફિશિયલ, રાઈટ. Present value of money to be received on future date will be less. ઓલવેઝ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ મની છે જે આપણને ફ્યુચર ડેટમાં મળશે એ ઓલવેઝ ઓછી હશે બિકોઝ વી હેવ લોસ્ટ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ ઇન્વેસ્ટિંગ ઇટ એટ સમ ઇન્ટરેસ્ટ. કારણ કે આપણે એને જે બીજી જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરવાનું હતું ને એના કારણે આપણને ઇન્ટરેસ્ટ મળવાનું હતું, એ જે તક હતી, એ જે ઓપોર્ચ્યુનિટી હતી એ આપણે ગુમાવી દીધી છે. કરેક્ટ. બિકોઝ એ વસ્તુ આપણે અત્યારે લઈ લીધી છે એટલા માટે. કદાચ જો આપણે એ ફ્યુચર માટે કન્ઝર્વ કરત, બીજી જગ્યાએ જ્યાં આપણને વધારે ઇન્ટરેસ્ટ મળે ત્યાં ઇન્વેસ્ટ કરત તો આપણને ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ મળત. પણ અત્યારે આપણને એવું થયું નહીં. વી જસ્ટ ગોટ ધી પ્રિન્સિપલ એમાઉન્ટ. એના કારણે જે ઇન્ટરેસ્ટની ઓપોર્ચ્યુનિટી હતી એ આપણે ગુમાવી દીધી. એટલે ઓલવેઝ ફ્યુચર વેલ્યુ કરતાં પ્રેઝન્ટ વેલ્યુ ઓછી જ હોય, ઓલવેઝ, right. So present value of money to be received in future will be always less. It is for this reason that the present value technique is called discounting. અને આના કારણે કે ફ્યુચર વેલ્યુ કરતાં પ્રેઝન્ટ વેલ્યુ ઓછી હોય છે એના કારણે પ્રેઝન્ટ વેલ્યુ ટેકનિકને ડિસ્કાઉન્ટિંગ બી કહેવામાં આવે છે, રાઈટ. જે મેં ઉપર મેન્શન કર્યું છે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓર ડિસ્કાઉન્ટેડ વેલ્યુ બંને એને કહી શકાય છે. સો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ અ ફ્યુચર સમ કેન બી કેલ્ક્યુલેટેડ બાય ડિસ્કાઉન્ટિંગ એટ અ ગિવન રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર. કે પ્રેઝન્ટ વેલ્યુ જે ફ્યુચર સમ માટે આપણે કેલ્ક્યુલેટ કરવાની હોય બાય ડિસ્કાઉન્ટિંગ મેથડ, તો એના માટે તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ઓલરેડી આપેલો હોય છે અને આ ઓલવેઝ ફ્યુચર સમ કરતાં ઓછું જ હોય છે. અને પ્રેઝન્ટ વેલ્યુ ટેબલ તમે યુઝ કરી શકો જ્યારે તમારે ક્વિક કેલ્ક્યુલેશન્સ કરવાના હોય ત્યારે. સો ડિયર સ્ટુડન્ટ્સ, યર વી આર એન્ડિંગ ચેપ્ટર નંબર 2. તમારા સિલેબસમાં કોઈ પણ વસ્તુ એવી મેન્શન કરી નથી કે આના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ પૂછાશે. એના કારણે વી આર નોટ ગોઈંગ થ્રુ ધી પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ, રાઈટ. સો please dear students, whenever you are going through the videos, check your syllabus check કરીને જ તમે સ્ટડી કરજો. So thank you dear students.